આમ તો અમદાવાદમાં અનેક સંસ્થાઓ કાર્યરત છે, ત્યારે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ વિસામો કિડ્સ ફાઉન્ડેશન દ્વારા સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે શેલ્ટર હોમની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. ખાસ વાત તો એ છે કે આ સંસ્થા દ્વારા બાળકોને રહેવા જમવાની સાથે શિક્ષણની પણ સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે, જેના લીધે આ સંસ્થા ગુજરાતમાં સમાજના વંચિત વર્ગના બાળકો માટે આશાનું કિરણ બની છે. મારું નામ અમી શાહ છે. હું વિસામો કિડ્સ ફાઉન્ડેશનમાં પ્રોજેક્ટ સુપરવાઇઝર છું. વિસામો કિડ્સની સ્થાપના 2002માં કરવામાં આવી હતી. 2001માં જ્યારે અર્થક્વેક થયો ત્યારે યુનિવર્સિટી ગ્રાઉન્ડ ઉપર કેલોરેક્સ ફાઉન્ડેશને એક કેમ્પ શરૂ કરેલો. એ કેમ્પનું નામ વિસામો રાખવામાં આવ્યું હતું. 3-4 મહિના પછી જ્યારે કેમ્પ પૂરો થઈ ગયો ત્યારે એ જ નામને કન્ટિન્યુ કરવા માટે અર્થક્વેક વિક્ટિમ્સ 18 બાળકોથી સંસ્થાની શરૂઆત કરવામાં આવી હતી. અમે બાળકોને એક એડમિશન પ્રોસેસ થ્રુ એડમિશન આપીએ છીએ. અમારા પ્રોસેસમાં અમે ગ્રાસરૂટ લેવલ પરના એનજીઓઝનો કોન્ટેક્ટ કરીએ, એ લોકો ડિઝર્વિંગ કેન્ડિડેટ્સને ભેગા કરે, અમે એક એડમિશન ટેસ્ટ લઈએ અને બાળકને વિસામોમાં બોલાવી અને 15 દિવસના કેમ્પમાં જુદા જુદા ટેસ્ટ કરાવી અને એક પેનલ ઇન્ટરવ્યૂ દ્વારા એમના એડમિશન કરવામાં આવે છે. અમે દર વર્ષે 10 બાળકોને એડમિશન આપીએ છીએ, જેથી કરીને અમે બાળકોને અમારે જે વેલ્યુઝ આપવી છે, બાળકોને અમારે જે જગ્યાએ પહોંચાડો છે ત્યાં અમે પહોંચાડી શકીએ. અત્યાર સુધીમાં વિસામોમાં 105 બાળકો છે અને 75 જેટલા બાળકો વિસામોનો લાભ લઈ ચૂક્યા છે. અમે ગ્રેડ 1માં એમનું એડમિશન કરાવીએ છીએ અને ગ્રેડ 12 સુધી બાળકો અમારી સાથે રહીને ભણે છે અને અમે એમને અલગ અલગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ્સમાં ભણાવવાનું કામ કરીએ છીએ અને એમનું રહેવું, ખાવું, કપડાં લત્તા, સ્કૂલમાં ભણવાનું દરેક વસ્તુ સંસ્થા તરફથી પ્રોવાઈડ કરવામાં આવે છે. બાળકના પેરેન્ટ્સ માટે વર્ષમાં દર મહિનાના ચોથા રવિવારે મળવા આવવું કમ્પલસરી છે, જેથી કરીને બાળકનો પેરેન્ટ સાથેનો રેપો તૂટી ના જાય. બાળક 12 સુધી અહીંયા અમારી સાથે રહીને ભણે છે. એ દરમિયાન અમે બાળકોને અલગ અલગ પ્રવૃત્તિ પણ કરાવીએ છીએ. બાળકોને ડ્રોઈંગ શીખવાડીએ છીએ, બાળકોને ના માટે યોગા ક્લાસીસ ચાલે છે, મ્યુઝિક શીખવાડીએ છીએ અને દરેક સ્કૂલમાં જ્યાં પણ કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટી થતી હોય ત્યાં અમે બાળકોને ભાગ લેવડાવવા માટે પ્રોત્સાહન આપીએ છીએ. અમે સંસ્થામાં કેરટેકર્સ બહેનો રાખેલી છે, જે બાળકોનું અહીંયા 24 કલાક બાળકો સાથે રહીને એમનું ધ્યાન રાખે છે. અમે અહીંયા ટ્યુટર્સ રાખ્યા છે, જેથી કરીને બાળકને ભણવામાં એક સપોર્ટ મળી શકે. અમે 2 પ્રોગ્રામ્સ રન કરીએ છીએ. અમારા એક પ્રોગ્રામનું નામ છે બ્રિજ ઇન પ્રોગ્રામ. બ્રિજ ઇન પ્રોગ્રામમાં જે અમે એડમિશન કરીએ એ બાળકોને સ્કૂલ રેડી કરીએ છીએ. એ પ્રોગ્રામ અમારો 3-4 મહિના ચાલે છે અને એક બ્રિજ આઉટ પ્રોગ્રામ છે, જે પ્રોગ્રામ અમારો 5 થી 6 વર્ષ માટે ચાલે છે. એ પ્રોગ્રામ અંતર્ગત અમે બાળકોના એપ્ટિટ્યૂડ ટેસ્ટિંગ કરાવીએ છીએ, બાળકોનો સાયકોમેટ્રિક ટેસ્ટ કરાવીએ છીએ અને દરેક બાળક સાથે એક મેન્ટર અલોટ કરીએ છીએ, જેથી કરીને એ બાળકનું ભવિષ્ય સુખદ બની શકે. અમારી સંસ્થા જરૂરિયાતમંદ બાળકોને એડમિશન આપી અને નિઃશુલ્ક એમને ધોરણ 12 સુધી ભણાવવાનું કામ કરે છે. અમે એવું માનીએ છીએ કે એક ભણેલું બાળક આખા ફેમિલીને આગળ લઈ જઈ શકશે.